જય શ્રી રામ મિત્રોને ગુડ મોર્નિંગ. સવારના નહીં પણ બપોરના કેટલા વાગ્યા છે જોઈ શકો છો. 12 જેવું વાગ્યું છે ને તમારો ભાઈ ફર્સ્ટ ક્લાસમાં ઉઠી ગયો છે. આજે થોડીક તબિયત સારી હતી એટલે ફોન હાથમાં લીધો છે બ્લોગ બનાવવા માટે. હવે ઘણા બધા લોકો એમ કમેન્ટ કરતા હશે કે કેમ બ્લોગ આવ્યા નથી. તો ગાઈસ, તો મિત્રો, તબિયત એટલી ખરાબ હતી કે વાત જ ના પૂછો, હિંમત જ નથી. હજી પણ હાથમાં હિંમત નથી તો પણ ફોન હાથમાં લઈને બ્લોગ કરીએ છીએ. કારણ કે તમારા બધાને મજા આવે છે એટલે તો આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ. એટલે કામયાબ ના થયું, બસ એક અંદરથી ખુશી રહેવી જોઈએ તમારા મોઢા પર કે ચલો સવારે આવશે બ્લોગ. પણ કંઈ નહીં, શું કરી શકીએ, વિધિના વિધાનને કોણ સમજે છે. પણ કંઈ નહીં, હવે તો ફર્સ્ટ ક્લાસમાં ઉઠી ગયા છે, રેડી બેડી થઈ ગયા છે, સૂતા છીએ. તો કંઈ નથી, બસ એક નાનકડી આટલી ક્લિપ જ આપવા તો હું ફોન કરે આ વ્લોગ બનાવ્યો હતો. તો કંઈ નહીં, બસ એક કામ કરી નાખજો. આ તો બસ એક ટ્રેલર હતું, પિક્ચર તો જોવાનું બાકી છે. અને આ મારા ચાહવાવાળા ખુશ થશે અને બળવાવાળા હજુ વધારે પડશે, કારણ કે એક બહુ સ્પેશિયલ બિગ ન્યૂઝ આવવાની છે. તો આવનારા વ્લોગમાં તમને ખબર તો પડી જવાની છે. તો કંઈ નહીં, બસ ઇંતજાર કરો એ વ્લોગનો, જે હું તમારી સાથે શેર કરી શકું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ, ટાટા બાય બાય.